કોંગ્રેસે રાજ્યભરમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે। આ અંતર્ગત દરેક જિલ્લા મથકોએ નિરીક્ષકો અને કોંગ્રેસના આગેવાનોની 3 સભ્યોની પેનલ પહોંચી ગઈ, જ્યાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી તારીખ 29ના ગુજરાત આવી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવે છે। અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે તેમના સ્વાગત માટે એક વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું છે, ત્યારે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સત્કાર સમારંભ સ્થળની મુલાકાત લીધી હતી। કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની મુલાકાતનો દોર શરૂ થવા જઈ રહ્યો છે। વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ 3 એપ્રિલે ગુજરાત આવશે। કેન્દ્રીય ચૂંટણી પંચના આઈટી ડાયરેક્ટર ચૂંટણીલક્ષી કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવા માટે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે। અમદાવાદમાં 2 દિવસથી ચાલી રહેલી ડોક્ટર્સની હડતાળ આજે સમેટાઈ ગઈ છે। તબીબોને સુરક્ષા પૂરી પાડવાની પોલીસ તંત્ર દ્વારા લેખિત બાંહેધરી આપવી ત્યારબાદ હડતાળ સમેટાઈ હતી। જો કે આ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં ગંભીર પરિસ્થિતિમાં આવેલ એક દર્દીનું સારવારના અભાવે મોત થયું છે। ઉનાળાની શરૂઆત થતાં જ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। રાજકોટમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવવાનું શરૂ કર્યો છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલ સમુદ્ર ડેરી ઉપર તપાસ હાથ ધરાઈ છે, જેમાં મોટી માત્રામાં વાસી ખોરાક ઝડપાયો છે, તો દૂધમાંથી બનેલ 250 કિલોથી પણ વધારે વાસી મીઠાઈઓનો નાશ કરાયો છે। ગઈકાલે સુરતમાં મસાલામાં ભેળસેળ ભળ્યા બાદ હવે વડોદરામાં પણ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે। શહેરમાં આરોગ્ય વિભાગે જુદી જુદી ટીમ બનાવીને સર્ચ કર્યું હતું અને અનેક જગ્યાએથી ખુલ્લા મસાલાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલ્યા છે। રાજકોટ ડેરીએ કિલોના ફેટે દૂધના ભાવમાં ₹20નો વધારો કર્યો છે, જેના કારણે દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। દૂધ ઉત્પાદકોને ખરીદ ભાવ કિલો ફેટના ₹630 મળશે। રાજકોટ ડેરીના ચેરમેને ગોવિંદભાઈ રાણપરિયાએ ₹20નો વધારો કરતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરના થાન તાલુકામાં સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। તરણેતર વેલાળાના ગામની સીમમાં આવેલી સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। અસામાજિક તત્વોએ વાલમાં તોડફોડ કરી હોવાની આશંકા સેવાઈ રહી છે। ઈવીએમમાં ગડબડી અથવા તો છેડછાડના મામલા ઉપર સુપ્રીમ કોર્ટમાં 8 મહિના બાદ થઈ શકે છે સુનાવણી। સોમવારે ફરિયાદ કરનારાએ કોર્ટમાં ચૂંટણી આયોગના જવાબને પરિપક્વતા જણાવવાની અપીલ કરી હતી। પાછલા અનેક દિવસોમાં કોર્ટે નોટિસ જાહેર કરીને ચૂંટણી આયોગ પાસેથી જવાબ માંગ્યો હતો। હાલમાં જ ઉત્તર પ્રદેશમાં સંપન્ન થયેલા વિધાનસભા ચૂંટણી બાદ બસપા સુપ્રીમો માયાવતીએ ઈવીએમમાં ગડબડીનો આરોપ લગાવ્યો હતો। સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વેલફેર સ્કીમ માટે આધાર કાર્ડ અનિવાર્ય કરવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર પોતાની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માટે આધાર કાર્ડને અનિવાર્ય બનાવી શકે નહીં। સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે બેંક એકાઉન્ટ ખોલવા જેવી યોજનાઓમાં આધાર કાર્ડનો ઉપયોગ પર રોક લગાવી શકાય નહીં। હવાઈ યાત્રા દરમિયાન યાત્રીઓ મનમાની અને ગેરવ્યવહારની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે હવે ઇન્ડિયન એરલાઇન્સ વીવીઆઈપી યાત્રીઓ અને સેલિબ્રિટીઝના વિરોધમાં કડક પગલાં લેવાની તૈયારી કરી રહી છે। એર ઇન્ડિયાના ચીફ અશ્વિન લોહાનીએ યાત્રા દરમિયાન કપિલ શર્માના ગેરવ્યવહાર ઉપર પણ એક અહેવાલ માંગ્યો છે। એર ઇન્ડિયાના અધિકારી સાથે મારપીટ કરવાની ઘટના બાદ ચારે બાજુથી ઘેરાયેલા શિવસેનાના સાંસદના સમર્થનમાં મહારાષ્ટ્રના ઉસ્માનાબાદના કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતર્યા અને બંધનું એલાન આપ્યું। શિવસૈનિકોએ આ દરમિયાન દુકાનો બંધ કરાવી એર ઇન્ડિયા પ્રશાસન સાંસદ રવિન્દ્ર ગાયકવાડની માફી માંગે તેવી માંગણી શિવસૈનિકોએ કરી છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પદ સંભાળ્યા બાદ તરત જ એક્શનમાં આવી ગયા છે। આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનૌના ગોમતી રિવરફ્રન્ટની મુલાકાતે પહોંચ્યા હતા। તેનું નિરીક્ષણ કર્યું હતું અને લગભગ 40 મિનિટ સુધી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી।
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલ ચિનાર બાગ વિસ્તારમાં એક ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ભીષણ હતી કે આસપાસના અનેક ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આગ એટલી ભીષણ હતી કે ફાયરની ટીમને આગ ઉપર કાબુ મેળવતા કલાકો લાગી ગયા હતા. રાજ્યમાં ઉનાળાના પ્રારંભથી જ શરૂ થયેલી ગરમીનો કહેર હવે તો ટોપ ગિયરમાં પહોંચી ચૂક્યો છે. 42 ડિગ્રી તાપમાન સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ મથક બન્યું હતું. તો રાજ્યમાં 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચ્યો હતો. કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને જનજીવન ખોરવાઈ ગયું હતું. ગુજરાતમાં આગામી હજુ 2 દિવસ ગરમીનો કહેર યથાવત રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય પર હુમલો અને કથિત રીતે વંશીય ટિપ્પણીનો મામલો ફરી સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં નર્સિંગનો અભ્યાસ કરી રહેલા મિક્સ જોએ આરોપ લગાવ્યો છે કે ઉત્તરી હોબાર્ટના મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં એક યુવતી સહિત 5 લોકો ઉપર મારપીટ કર્યાનો આરોપ લગાવાયો છે.